મિત્રો, તાજેતરમાં કરાયેલા એક આઘાતજનક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 87% ભારતીય વૃદ્ધો એવી 7 ઘાતક આદતો ચાલુ રાખે છે જે દરરોજ તેમના શરીરને થોડું કમજોર બનાવી રહી છે. અને સૌથી દુઃખદ વાત એ છે કે આમાંના મોટાભાગના લોકોને ખબર પણ નથી કે આ આદતો જ તેમની થાક, કમજોરી અને બીમારીઓનું મુખ્ય કારણ છે. જો તમારી ઉંમર 60થી વધુ છે, જો તમે દરરોજ સવારે થાકેલા અનુભવો છો, જો તમારા ઘૂંટણમાં દુખાવો રહે છે, જો તમારી ઊંઘ પૂરી નથી થતી, અથવા જો તમને લાગે છે કે તમારી તાકાત ધીમે ધીમે ઘટી રહી છે, તો આગામી 20 મિનિટમાં હું તમને તે 7 આદતો વિશે જણાવીશ, જેને જો તમે આજથી જ છોડી દો તો 60ની ઉંમરમાં પણ તમે 25 જેવી તાકાત અનુભવશો. આ માત્ર સલાહ નથી, પરંતુ જીવન બચાવનારી માહિતી છે, જેણે હજારો વૃદ્ધોનું જીવન બદલી નાખ્યું છે. નમસ્કાર મિત્રો, અને આપનું સ્વાગત છે અમારી ચેનલ હેલ્થ હબ ગુજરાતી પર. આજે હું તમને તે 7 આદતો વિશે વિગતવાર જણાવીશ જે 60 પછી સૌથી વધુ ખતરનાક છે. પરંતુ માત્ર જણાવવું પૂરતું નથી. હું તમને એ પણ સમજાવીશ કે આ આદતો તમારા શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે, તેનું વૈજ્ઞાનિક કારણ શું છે, અને સૌથી મહત્વનું, તેને છોડવા માટે તમે શું કરી શકો. કારણ કે મારું માનવું છે કે જ્યારે તમે કોઈ વસ્તુને ઊંડાણથી સમજો છો, ત્યારે જ તમે તેને બદલી શકો છો. તો ખૂબ ધ્યાનથી સાંભળો, અને જો તમારા ઘરમાં કોઈ વૃદ્ધ છે તો તેમને પણ આ માહિતી જરૂર આપજો. પરંતુ સૌથી પહેલાં આવો સમજીએ કે 60ની ઉંમર પછી શરીરમાં શું ફેરફાર થાય છે. જુઓ, 60ની ઉંમર એક મહત્વનો વળાંક છે. આ ઉંમર સુધી આવતા આપણા શરીરમાં ઘણા ફેરફાર થઈ ગયા હોય છે. સૌથી પહેલી વાત, આપણી કોષોની પુનઃનિર્માણ ક્ષમતા ઘટી જાય છે. જ્યારે આપણે જવાન હોઈએ ત્યારે આપણા કોષો ખૂબ ઝડપથી નવી કોષો બનાવે છે. જો કોઈ ઈજા થાય, નુકસાન થાય તો શરીર ઝડપથી ઠીક થઈ જાય છે. પરંતુ 60 પછી આ પ્રક્રિયા ધીમી થઈ જાય છે. કોષો એટલી ઝડપથી નથી બનતા. બીજો ફેરફાર માંસપેશીઓમાં થાય છે. તેને સાર્કોપેનિયા કહેવાય છે. આ એવી સ્થિતિ છે જેમાં માંસપેશીઓનું દળ ઘટવા લાગે છે. માંસપેશીઓ કમજોર થવા લાગે છે, તાકાત ઘટવા લાગે છે. આ એક કુદરતી પ્રક્રિયા છે, પરંતુ ખોટી આદતો તેને વેગ આપી દે છે. ત્રીજો ફેરફાર હાડકામાં થાય છે. હાડકાનું ઘનત્વ ઘટવા લાગે છે. ખાસ કરીને સ્ત્રીઓમાં મેનોપોઝ પછી આ ઝડપથી થાય છે. હાડકાં કમજોર થઈ જાય છે, ભૂરભૂરા થઈ જાય છે, જરાક ઈજામાં ફ્રેક્ચર થઈ શકે છે. ચોથો ફેરફાર જોડમાં થાય છે. જોડમાં રહેલું કાર્ટિલેજ એટલે ઉપાસથી ઘસાવા લાગે છે. જોડમાં ચીકણાઈ ઘટી જાય છે. તેથી જ ઘૂંટણમાં, કૂળમાં, ખભામાં દુખાવો શરૂ થાય છે. પાંચમો ફેરફાર પાચનતંત્રમાં થાય છે. પાચક રસોનું સ્ત્રાવ ઘટી જાય છે. પેટની માંસપેશીઓ કમજોર થઈ જાય છે. આંતરડાની ગતિ ધીમી થઈ જાય છે. તેથી કબજિયાત, ગેસ અને અપચાની સમસ્યાઓ વધવા લાગે છે. છઠ્ઠો ફેરફાર હૃદય અને રક્તવાહિનીઓમાં થાય છે. ધમનીઓ કઠોર થવા લાગે છે. તેમાં લચીલાપણું ઘટી જાય છે. કોલેસ્ટ્રોલ જમવાની શક્યતા વધે છે. બ્લડ પ્રેશર વધવાની પ્રવૃત્તિ થાય છે. સાતમો ફેરફાર મગજમાં થાય છે. મગજની કોષોની સંખ્યા ઘટવા લાગે છે. ન્યુરોટ્રાન્સમિટર્સ એટલે મગજના રસાયણોનું સ્તર ઘટવા લાગે છે. યાદશક્તિ કમજોર થવા લાગે છે. આઠમો ફેરફાર રોગપ્રતિકારક શક્તિમાં થાય છે. રોગ પ્રતિરોધક ક્ષમતા ઘટવા લાગે છે. નાની મોટી બીમારીઓ પણ ઝડપથી પકડી લે છે. ઠીક થવામાં વધુ સમય લાગે છે. હવે આ બધા કુદરતી ફેરફાર છે. ઉંમર વધતા આ થવાના જ છે. પરંતુ અહીં એક ખૂબ મહત્વની વાત છે. આ ફેરફારોની ગતિને આપણે આપણી આદતોથી નિયંત્રિત કરી શકીએ છીએ. જો આદતો સારી હોય તો આ ફેરફાર ખૂબ ધીમા થશે. તમે 80ની ઉંમરમાં પણ 60 જેવું અનુભવી શકો. પરંતુ જો આદતો ખોટી હોય તો આ ફેરફાર ઝડપથી થશે. 60ની ઉંમરમાં જ તમે 80 જેવું અનુભવવા લાગશો. અને આ જ તફાવત છે સ્વસ્થ વૃદ્ધાવસ્થા અને કમજોર વૃદ્ધાવસ્થા વચ્ચે. હવે આવો એક એક કરીને તે 7 આદતો વિશે વાત કરીએ જે 60 પછી સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. પહેલી આદત, રાત્રે મોડું સુધી જાગવું અથવા ઊંઘ પૂરી ન લેવી. જુઓ, ઊંઘ માત્ર આરામ નથી. ઊંઘ શરીર માટે રિપેરનો સમય છે. જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે શરીર ઘણા મહત્વના કામ કરે છે. દિવસભરમાં જે કોષોને નુકસાન થયું છે તેની મરામત થાય છે. નવી કોષો બને છે. માંસપેશીઓની મરામત થાય છે. માંસપેશીઓમાં જે માઇક્રોટીયર્સ થયા છે તે ઠીક થાય છે. માંસપેશીઓ મજબૂત થાય છે. મગજમાં જમા થયેલા ઝેરી પદાર્થો સાફ થાય છે. મગજની કોષો રિચાર્જ થાય છે. યાદશક્તિ મજબૂત થાય છે. હોર્મોન્સનું સંતુલન બને છે. ગ્રોથ હોર્મોન નીકળે છે જે શરીરને જવાન રાખે છે. મેલાટોનિન નીકળે છે જે ઊંઘને ઊંડી બનાવે છે અને શરીરને રિલેક્સ કરે છે. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. શરીર રોગો સામે લડવા માટે તૈયાર થાય છે. આ બધું ઊંઘમાં થાય છે. પરંતુ 60 પછી જો તમે રાત્રે મોડા સુધી જાગતા રહો તો શું થાય છે?
જો તમે રાત્રે 11, 12 કે તેનાથી પણ મોડું ટીવી જોતા રહો, મોબાઈલ ચલાવતા રહો અથવા વાતો કરતા રહો તો તમે તમારા શરીરમાંથી આ રિપેરનો સમય ઓછો કરી રહ્યા છો. અને પરિણામ શું થાય છે? મેલાટોનિન હોર્મોનનું સ્ત્રાવ ગડબડ થાય છે. મેલાટોનિન એક મહત્વનું હોર્મોન છે જે આપણી બાયોલોજિકલ ઘડિયાળને નિયંત્રિત કરે છે. તે રાત્રે બને છે અને અમને સંકેત આપે છે કે હવે ઊંઘવાનો સમય છે. પરંતુ જ્યારે તમે મોડું સુધી પ્રકાશમાં રહો, ખાસ કરીને મોબાઈલ કે ટીવીના નીલા પ્રકાશમાં, તો મેલાટોનિનનું ઉત્પાદન બંધ થઈ જાય છે. અને જ્યારે મેલાટોનિન ન બને તો ઊંઘ ઊંડી નથી આવતી. તમે ઊંઘો તો છો, પણ ઊંઘની ગુણવત્તા ખરાબ થાય છે. સવારે ઉઠીને પણ થાક લાગે છે. બ્લડ પ્રેશર અને બ્લડ શુગરનું અસંતુલન. જ્યારે તમે પૂરતી ઊંઘ ન લો તો શરીરમાં કોર્ટિસોલ નામનું સ્ટ્રેસ હોર્મોન વધે છે. તે બ્લડ પ્રેશર વધારે છે. સાથે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા ઘટે છે, જેથી બ્લડ શુગર વધે છે. જો તમે પહેલેથી ડાયાબિટીસ કે હાઈ બીપીના દર્દી હો તો આ વધુ ખતરનાક બને છે. માંસપેશીઓની મરામત નથી થતી. જેમ મેં કહ્યું, માંસપેશીઓની મરામત રાત્રે ઊંઘમાં થાય છે. જો ઊંઘ પૂરી ન થાય તો માંસપેશીઓ કમજોર રહે છે. ધીમે ધીમે તાકાત ઘટે છે, થાક વધે છે, યાદશક્તિ કમજોર થાય છે. ઊંઘમાં આપણું મગજ દિવસભરની યાદોને પ્રોસેસ કરે છે, મહત્વની વાતોને લાંબા ગાળાની મેમરીમાં સ્ટોર કરે છે. પરંતુ જો ઊંઘ પૂરી ન થાય તો આ પ્રક્રિયા અધૂરી રહે છે. યાદશક્તિ કમજોર થાય છે, ભૂલવાની બીમારી વધે છે. દિવસમાં ઊંઘ અને આળસ. જ્યારે રાત્રે ઊંઘ પૂરી ન થાય તો દિવસભર ઊંઘ આવે છે. વારંવાર ઝપકી લેવી પડે છે. કોઈ કામ કરવાનું મન નથી થતું. સુસ્તી રહે છે. તો હવે સવાલ એ છે કે તેને કેવી રીતે ઠીક કરવું? રાત્રે 9 કે 9:30 વાગ્યા સુધીમાં ઊંઘવાની આદત પાડો. મને ખબર છે કે શરૂઆતમાં આ મુશ્કેલ લાગશે, ખાસ કરીને જો તમે 12 કે 1 વાગે ઊંઘવાના આદતી હો, પરંતુ ધીમે ધીમે તમારા ઊંઘવાના સમયને આગળ વધારો. દર અઠવાડિયે 15 મિનિટ વહેલું ઊંઘવાનો પ્રયત્ન કરો. ઊંઘવાથી ઓછામાં ઓછું 1 કલાક પહેલાં મોબાઈલ અને ટીવી બંધ કરી દો. નીલો પ્રકાશ મેલાટોનિનને અટકાવે છે. ઊંઘવાથી અડધો કલાક પહેલાં 1 ગ્લાસ ગરમ દૂધ પી શકો છો. દૂધમાં ટ્રિપ્ટોફેન નામનું અમીનો એસિડ હોય છે જે મેલાટોનિનના ઉત્પાદનમાં મદદ કરે છે. જો દૂધ ન પીતા હો તો તુલસીની ચા કે કેમોમાઇલ ટી પી શકો છો. તમારા બેડરૂમને અંધારું રાખો, સંપૂર્ણ અંધારું. થોડો પણ પ્રકાશ મેલાટોનિનને અસર કરે છે. પડદા લગાવો, લાઇટ બંધ કરો. રાતનું ભોજન હળવું અને વહેલું લો. ઊંઘવાથી ઓછામાં ઓછા 2-3 કલાક પહેલાં ખાઈ લો. ભારે ખોરાક મોડો ખાવાથી પાચનમાં સમસ્યા થાય છે અને ઊંઘમાં તકલીફ આવે છે. જો રાત્રે ઊંઘ ન આવે તો થોડું ધ્યાન કરો, ઊંડા શ્વાસ લો, શરીરને રિલેક્સ કરો, મનને શાંત કરો. આ બધું કરવાથી તમારી ઊંઘની ગુણવત્તા ખૂબ સુધરશે અને જ્યારે ઊંઘ સારી હશે તો તમે સવારે તાજા અનુભવશો. આખો દિવસ ઊર્જા રહેશે. હવે આવો બીજી આદત વિશે વાત કરીએ. બીજી આદત: સવારે ઉઠતા જ પાણી વગર કામ શરૂ કરવું. આ એક ખૂબ સામાન્ય ભૂલ છે. મોટાભાગના લોકો સવારે ઉઠતા જ સૌથી પહેલાં ચા કે કોફી શોધે છે, અથવા સીધા બાથરૂમ જાય છે, અથવા કામ શરૂ કરી દે છે, પરંતુ પાણી પીવાનું ભૂલી જાય છે. જુઓ, રાતભર ઊંઘમાં આપણે કોઈ પાણી નથી પીતા, પરંતુ આપણું શરીર સતત પાણી વાપરે છે. શ્વાસમાં, પરસેવામાં, શરીરના આંતરિક કાર્યોમાં. તો સવાર સુધીમાં શરીર થોડું ડિહાઇડ્રેટેડ થઈ જાય છે અને 60 પછી તો આ સમસ્યા વધુ વધે છે, કારણ કે ઉંમર વધતા શરીરની પાણી ધારણ કરવાની ક્ષમતા ઘટે છે. તરસનો અહેસાસ પણ ઓછો થાય છે. તેથી વૃદ્ધોમાં ડિહાઇડ્રેશન ઝડપથી થાય છે. હવે જ્યારે તમે સવારે ઉઠીને પાણી ન પીઓ તો શું થાય છે? શરીરમાં જમા ઝેરી પદાર્થો બહાર નીકળતા નથી. રાતભરમાં કોષોએ તેમનો કચરો બહાર કાઢ્યો છે. તે બધું બ્લડ સ્ટ્રીમમાં ફરે છે. હવે તેને કિડની દ્વારા બહાર કાઢવાનું છે. પરંતુ જો પાણી ન હોય તો કિડની કેવી રીતે ફ્લશ કરશે? ઝેરી પદાર્થો શરીરમાં જ રહી જાય છે, ધીમે ધીમે જમા થતા રહે છે. કિડની પર બોજ વધે છે. લોહી ગાઢ થઈ જાય છે. જ્યારે શરીર ડિહાઇડ્રેટેડ હોય તો લોહીની ચીકણાઈ વધે છે. ગાઢ લોહીને હૃદય માટે પંપ કરવું મુશ્કેલ બને છે. હૃદય પર વધારાનો બોજ પડે છે. બ્લડ પ્રેશર વધે છે અને ગાઢ લોહીમાં થંબી બનવાની શક્યતા વધે છે. આ હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. પાચન તંત્ર પર અસર. પાણી પાચન માટે ખૂબ જરૂરી છે. તે પાચક રસો બનાવવામાં મદદ કરે છે. આંતરડાને ચીકણું રાખે છે. મળને નરમ રાખે છે. જ્યારે પાણી ન હોય તો કબજિયાત થાય છે, ગેસ બને છે, પેટ ભારે રહે છે. મેટાબોલિઝમ ધીમું થાય છે. પાણી મેટાબોલિઝમ માટે જરૂરી છે. જ્યારે પાણી પૂરતું ન હોય તો શરીર ઊર્જા બચત મોડમાં જાય છે. મેટાબોલિઝમ ધીમું થાય છે. કેલરી ધીમે બળે છે. વજન વધે છે અથવા ઊર્જાની ખોટ અનુભવાય છે.
તો તેનું ઉપાય શું છે? ખૂબ સરળ. સવારે ઉઠતા જ સૌથી પહેલા પાણી પીઓ. પરંતુ અહીં કેટલીક મહત્વની વાતો છે. જો શક્ય હોય તો તાંબાના વાસણમાં રાત્રે પાણી રાખી દો. તાંબામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તે પાણીને શુદ્ધ કરે છે, સાથે તાંબુ શરીર માટે મહત્વનું મિનરલ છે. પાણી ગરમ હોવું જોઈએ. ખૂબ ઠંડુ પાણી પીવાથી શરીરને ઝટકો લાગે છે. પાચન તંત્રને પણ તકલીફ થાય છે. ગરમ પાણી પાચનને જગાડે છે, મેટાબોલિઝમને તેજ કરે છે. તમે ઈચ્છો તો પાણીમાં થોડું લીંબુ નીચોવી શકો છો. લીંબુમાં વિટામિન સી હોય છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, લોહીને સાફ કરે છે. થોડું મધ પણ મેળવી શકો છો. તે ઊર્જા આપે છે. ઓછામાં ઓછું 1 થી 2 ગ્લાસ પાણી પીઓ. ધીમે ધીમે આરામથી પીઓ, ગટાગટ નહીં. પાણી પીધા પછી 10 થી 15 મિનિટ રાહ જુઓ, પછી તમારું સામાન્ય કામ શરૂ કરો. આ દરમિયાન તમે હળવી સ્ટ્રેચિંગ કરી શકો છો અથવા થોડું ટહેલી શકો છો. આ નાની આદત તમારા સ્વાસ્થ્યમાં ખૂબ મોટો તફાવત લાવી શકે છે. તમારી કિડની સ્વસ્થ રહેશે, પાચન સુધરશે, ઊર્જા વધશે અને હૃદય પર બોજ ઓછો થશે. ત્રીજી આદત: ખોરાક ઝડપથી અથવા વગર ચાવીએ ખાવો. આ એક ખૂબ ગંભીર સમસ્યા છે, પરંતુ લોકો તેને ગંભીરતાથી નથી લેતા. ઘણા વૃદ્ધો દાંતોની કમજોરીને કારણે અથવા ઝડપથી ખોરાક યોગ્ય રીતે નથી ચાવતા. તેઓ થોડું ચાવીને સીધું ગળી જાય છે, પરંતુ આ ખૂબ હાનિકારક છે. જુઓ, પાચનની પ્રક્રિયા મોંથી જ શરૂ થાય છે. જ્યારે તમે ખોરાક ચાવો છો ત્યારે 2 મહત્વની વાતો થાય છે. ખોરાક નાના નાના ટુકડાઓમાં તૂટે છે. જેટલો નાનો ટુકડો તેટલું પેટને પચાવવું સરળ. મોંમાં રહેલું લાળ ખોરાકમાં મળે છે. લાળમાં એન્ઝાઇમ હોય છે, જે ખોરાકને તોડવાનું શરૂ કરે છે, ખાસ કરીને કાર્બોહાઈડ્રેટને. લાળ ખોરાકને ચીકણું પણ બનાવે છે, જેથી ગળવું સરળ બને. હવે જો તમે ખોરાક યોગ્ય રીતે ન ચાવો તો શું થાય છે? પેટ પર ભારે બોજ પડે છે. જ્યારે મોટા ટુકડા પેટમાં જાય તો પેટને તેને તોડવામાં ઘણી મહેનત કરવી પડે છે. પેટને વધુ એસિડ બનાવવું પડે છે, વધુ સમય લાગે છે. તેથી પેટમાં ભારેપણું, બળતરા અને અસ્વસ્થતા થાય છે. પોષક તત્વો યોગ્ય રીતે શોષાતા નથી. જ્યારે ખોરાક યોગ્ય રીતે તૂટતો નથી તો શરીર તેમાંથી પોષણ કાઢી શકતું નથી. તમે ભલે સારો ખોરાક ખાઓ, પણ શરીરને પોષણ નથી મળતું. ધીમે ધીમે કુપોષણ થાય છે. વિટામિન, મિનરલ્સની ખોટ થાય છે. ગેસ અને એસિડિટી. જ્યારે ખોરાક યોગ્ય રીતે પચતો નથી તો આંતરડામાં સડવા લાગે છે. તેથી ગેસ બને છે, પેટ ફૂલે છે, ડકાર આવે છે, એસિડિટી થાય છે. કબજિયાત. મોટા ટુકડા આંતરડામાં સરળતાથી નથી ચાલતા. તેઓ અટકી જાય છે. કબજિયાત થાય છે. વજન પર અસર. કેટલાક લોકોનું વજન વધે છે કારણ કે તેઓ યોગ્ય રીતે ન ચાવતા હોવાથી તેમને ખબર પડતી નથી કે પેટ ભરાઈ ગયું છે, તેથી વધુ ખાઈ લે છે. અને કેટલાકનું વજન ઘટે છે કારણ કે પોષણ યોગ્ય રીતે નથી મળતું. તો ઉપાય શું છે? ખૂબ સરળ, પણ તેને સતત કરવું પડે છે. દરેક કોળિયાને ઓછામાં ઓછા 25 થી 30 વખત ચાવો. મને ખબર છે કે આ સાંભળવામાં ઘણું લાગે છે. તમે વિચારતા હશો કે આટલી વખત કોણ ચાવે? પરંતુ આ ખરેખર જરૂરી છે. શરૂઆતમાં તમે ગણી શકો છો. ખોરાક મોંમાં મૂકો અને ગણતા જાઓ, 1, 2, 3, 30 સુધી. કેટલાક અઠવાડિયા પછી આ તમારી આદત બની જશે. ધીમે ધીમે ખાઓ, કોઈ ઝડપ નથી. ખોરાક ખાવો એ ધ્યાન જેવું હોવું જોઈએ. ખોરાકના સ્વાદનો આનંદ માણો. ખાતી વખતે ટીવી કે મોબાઈલ બિલકુલ ન જુઓ. જ્યારે તમે ટીવી જોતા ખાઓ છો તો તમારું ધ્યાન સ્ક્રીન પર હોય છે. તમે બિના ધ્યાને મશીન જેવા ખોરાક ગળી જાઓ છો. તમને ખબર જ નથી પડતી કે તમે શું ખાઈ રહ્યા છો, કેટલું ખાઈ રહ્યા છો. જો દાંત ખૂબ કમજોર હોય કે પડી ગયા હોય તો ડેન્ટિસ્ટ પાસે જાઓ. ડેન્ચર લગાવો અથવા ખોરાકને નરમ બનાવીને ખાઓ, ઉકાળીને, મસળીને, દળિયા જેવું બનાવીને. પરંતુ યોગ્ય રીતે ચાવવાની આદત ન છોડો. આ એવી આદત છે જે તમારી 70% પાચન સમસ્યાઓને ખતમ કરી શકે છે અને સાથે તમારા વજનને નિયંત્રણમાં રાખશે. પોષણને સુધારે છે. ચોથી આદત: સવારના કુમળા તડકા અને હળવી સેર, વોકિંગને ટાળવી. ઘણીવાર વધતી ઉંમરે આપણે આળસ કરીએ છીએ અથવા લાગે છે કે હવે ચાલવાની શું જરૂર, પણ આ સૌથી મોટી ભૂલ છે. 60 પછી જો તમે સક્રિય ન રહો તો સાંધા જકડાઈ જાય છે. વિટામિન ડીની ઉણપ થાય છે, જેનાથી હાડકાં પોચા પડી જાય છે. સૂર્યપ્રકાશ ન મળવાથી માનસિક તાણ અને ડિપ્રેશન પણ વધી શકે છે. સૂર્યપ્રકાશ આપણા શરીરમાં વિટામિન ડી બનાવે છે, જે કેલ્શિયમને હાડકાં સુધી પહોંચાડવા માટે જરૂરી છે.
જો વિટામિન ડી ન હોય તો તમે ગમે તેટલું કેલ્શિયમ ખાશો, હાડકાં નબળા જ રહેશે. રોજ સવારે 20-30 મિનિટ કુમળા તડકામાં ચાલો. આનાથી શરીરમાં હેપી હોર્મોન્સ સેરોટોનિન વધશે અને આખો દિવસ સ્ફૂર્તિ રહેશે. 5મી આદત, વધુ પડતું મીઠું, ખાંડ અને તળેલું ખોરાકમાં લેવું. આ ઉંમરે આપણી સ્વાદેન્દ્રિયો થોડી નબળી પડે છે, તેથી આપણે વધુ મસાલેદાર કે ગળ્યું ખાવા પ્રેરાઈએ છીએ. વધુ મીઠું બ્લડ પ્રેશર વધારે છે અને શરીરમાં સોજા, વોટર રિટેન્શન લાવે છે. વધુ ખાંડ ડાયાબિટીસ અને સોજાનું કારણ બને છે. તળેલો ખોરાક ધમનીઓમાં બ્લોકેજ કરી શકે છે. 60 પછી આપણી રક્તવાહિનીઓ પહેલેથી જ થોડી કઠણ થઈ ગઈ હોય છે. મીઠું લોહીમાં પાણીનું પ્રમાણ વધારે છે, જેનાથી હૃદય પર દબાણ વધે છે. ખોરાકમાં ઉપરથી મીઠું નાખવાનું બંધ કરો. ખાંડને બદલે ક્યારેક ગોળ કે કુદરતી ફળોનો ઉપયોગ કરો. તળેલાને બદલે શેકેલો કે બાફેલો ખોરાક લો. 6ઠ્ઠી આદત, આખો દિવસ એક જ જગ્યાએ બેસી રહેવું. નિવૃત્તિ પછી ઘણા લોકો આરામપ્રિય થઈ જાય છે અને કલાકો સુધી ખુરશી કે સોફા પર બેસી રહે છે. આનાથી લોહીનું પરિભ્રમણ ધીમું પડી જાય છે. પગમાં સોજા આવવા, વેરિકોઝ વેન્સ અને સ્નાયુઓનું ગળી જવું, મસલ વેસ્ટિંગ જેવી સમસ્યાઓ થાય છે. જ્યારે આપણે હલનચલન નથી કરતા ત્યારે આપણું લિમ્ફેટિક સિસ્ટમ, જે ઝેરી કચરો સાફ કરે છે, બરાબર કામ નથી કરતી. દર 45 મિનિટે 5 મિનિટ માટે ઊભા થાઓ અને ઘરમાં જ આંટા મારો. નાના મોટા ઘરના કામ જાતે કરવાનો આગ્રહ રાખો. 7મી આદત, વધુ પડતી ચા કોફીનું સેવન અથવા નશો. ઘણીવાર એકલતા કે ટેવને કારણે વૃદ્ધો વારંવાર ચા કોફી પીતા હોય છે. વધુ કેફીન કેલ્શિયમને શરીરમાંથી બહાર કાઢી નાખે છે. આનાથી એસિડિટી વધે છે અને ઊંઘમાં ખલેલ પહોંચે છે. જો દારૂ કે તમાકુની આદત હોય તો તે લીવર અને ફેફસાને સીધું નુકસાન કરે છે. કેફીન એક ડાયયુરેટિક છે, એટલે કે તે શરીરમાંથી વધુ પેશાબ વાટે પાણી બહાર કાઢે છે, જે ડિહાઇડ્રેશન નોતરે છે. દિવસમાં 1 કે 2 કપથી વધુ ચા કોફી ન લો. તેની જગ્યાએ નારિયેળ પાણી, છાશ કે હર્બલ ટી પીવાની આદત પાડો. મિત્રો, એકલતા અને નકારાત્મક વિચારો આ સૌથી ઘાતક આદત છે. પોતાને સમાજ કે પરિવારથી અલગ કરી લેવા. મિત્રો સાથે વાત કરો, જૂના ગીતો સાંભળો અથવા કોઈ નવો શોખ કેળવો. હાસ્ય અને સકારાત્મકતા એ સૌથી મોટી દવા છે. મિત્રો, આ 7 આદતો એવી છે જે જો તમે આજે જ બદલી નાખો તો તમારું શરીર તમને વર્ષો સુધી સાથ આપશે. યાદ રાખજો, સ્વાસ્થ્ય એ જ સંપત્તિ છે. આ 7માંથી કઈ આદત તમે સૌથી પહેલા બદલશો? નીચે કોમેન્ટમાં જરૂર લખજો. જો આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો પરિવાર સાથે શેર કરો. આવી જ વધુ ઉપયોગી માહિતી માટે અમારી ચેનલ હેલ્થ હબ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.